તો સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી એન્ડ ધરાસના ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા ચોત્રીસ. આજનો દિવસ બહુ જ ખાસ છે. પહેલી વાત તો આપણે સેલિબ્રેટ કરે છે શિવ ભોજનમ, એટલે આજે સ્પેશિયલી શ્રાવણ મહિનામાં આપણે વ્રત રાખે છે યા ફાસ્ટ કરતા હોય છે. અને બીજી વસ્તુ એ છે આજે 15 ઓગસ્ટ છે, તો મને એવું લાગે છે કે ફ્લેવર્સ પણ ઇન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ, એટલે મસ્ત મિક્સ થાય, એનો સ્વાદ આવે, એનો કહીને અલગ લુક આવે. તો આજે હું બનાવવાનો છું શ્રાવણ મહિનામાં સ્પેશિયલ કહીને પનીર મખમલી કોફતા. તો આપણે શરૂ કરીએ. ચલો, 2 ચમચી તેલ. વ્રત સાથે આજે ઇન્ડિપેન્ડન્સ ડે પણ છે, એટલે કે ને ડબલ મજા અને ડબલ ઉત્સવ. તો આને સેલિબ્રેટ કરવા માટે મેં કીધું ને આપણે એવી ડિશ બનાવી છે જે લિટરલી યુનિક છે, પનીર મખમલી કોફતા. હવે પનીર મખમલી કોફતા તમે દિલ્હીમાં જાઓ ને તો તમને એના ટીકામાં મળે, એટલે તંદૂરમાં મળે, એની સબ્જી બને, પણ એ બધી વસ્તુમાં વ્રત ફ્રેન્ડલી નથી. મતલબ શ્રાવણ મહિનામાં આપણે નથી ડુંગળી ખાતા, લસણ ખાતા, કે એવા કોઈ મસાલા નથી આહાર કરતા જે તમને આમ કે ને ડિસ્ટ્રેક્ટ કરે તમારા ગટને, તમારા પેટને. તો આજે ડબલ મજાનો દિવસ છે, એટલે મેં વિચાર્યું કે એક એવી રેસિપી બનાવું કે સાથે સાથે તમે જોશો ને તમને મજા આવશે, અને ખાશો એનાથી મજા આવશે, અને જ્યારે પીરસશો ને ત્યારે જે માણસ ખાતું હશે ને એ એમ જ કહેશે કે વાહ યાર વાહ, શું ડિશ છે આ. બરાબર, તો તેલ તો ગરમ જ છે. આપણે પહેલા જીરું લઈ લઈ. ઓકે, 1 ચમચી જીરું, વરિયાળી 1 ચમચી મીઠાશ માટે. અને વરિયાળી જેવું તેલમાં આવી જાય ને, ઓકે, એટલે આપણે ટમેટા નાખી દઈશું. બરાબર, આ ટાઈમે આપણે 1 ચમચી જેટલું કોથમીર એડ કરશું ફ્રેશ. આપણે આદુ લઈ લેશું 1 ચમચી, તીખાસ માટે 1 મરચું, અને હવે આપણે કાજુ એડ કરશું. કાજુ નાની વાટકી, એટલે સમજી લો ને 2 ચમચી જેટલું કાજુ. હવે આને ખાલી મિક્સ જ કરવાનું છે જ્યાં સુધી ટમેટા છે એ પોચા ના થઈ જાય. ઓકે, એ દરમિયાન હવે આપણે જાવેત્રી લઈ લઈશું. હા, તમે જાવેત્રી જોઈ શકો છો, અડધી જાવેત્રી લીધી છે, એ હું આમાં એડ કરવાનો છું. બરાબર, અને આ છે જાયફળ, એ આપણે એડ કરશું. હવે આપણે આમાં પાણી એડ કરી દઈશું. હવે આપણે આમાં શું કર્યું છે, આપણે છેલ્લે જાવેત્રી નાખી, જાયફળ નાખી, બીકોઝ જાયફળ બહુ જલ્દી કુક થઈ જાય, અને આને રોસ્ટ કરવાની કે ફ્રાય કરવાની કાંઈ જરૂર નથી. આ તમે જેવું પાણીમાં ઉકળશે ને એ ઓર સારી રીતે નિખરીને બહાર આવશે. આને આપણે ત્યાં સુધી કુક કરશું જ્યાં સુધી પાણી કુક ના થઈ જાય, મતલબ પ્રોપર ઇવોપરેટ ના થઈ જાય. હવે આપણે 4 લવિંગ લઈ લઈ. ઓકે, આ તમે જોઈ શકો છો લવિંગ. આમાં ઓલરેડી કાજુની મીઠાશ આવવાની છે, ટમેટા છે એ સ્વીટ હોય છે, થોડા ખાટા હોય છે, અને ઓલરેડી આમાં એક કે ને કે મિક્સ બેલેન્સ ફ્લેવર છે. પણ મને એવો ફ્લેવર આપવું છે કે એમ જ લાગે કે આ ફરાળી છે જ નહીં. તો એના માટે આપણે 2 એવા મસાલા લેશું કે જે પોતપોતાની રીતે સ્ટ્રોંગ છે. પેલી જે છે મારા હાથમાં જે છે અહીંયા લવિંગ, 4 લવિંગ આપણે આમાં એડ કરશું, અને પછી 3 તજ. અને હવે આપણે એને મસ્ત ખાંડી લેશું. આને ખાંડી લેવાનું, અને પછી આ તો બધાના ઘરે હોય જ છે. ઓલરાઈટ, આ આપણે આમાં એડ કરશું. ઓકે, અને હવે તમે જોઈ શકો છો આખું પાવડર ફોર્મ કેવું મસ્ત પડે છે. જો દેખાય છે, કાજુ ઉપર જો પડે છે. શેફ, શું ફરક પડે? છેલ્લે તો તમે નાખો જ છો નહીં. આમાં કેવું છે કે તમે આખું આ તજ અને લવિંગ મોટા પીસ નાખી દેશો ને તો આ વધારે પડતું તીખું થઈ જાય, અને પેલા બાઇટમાં તમને નકરું તજ અને લવિંગનો જ સ્વાદ આવે. અને આ 2 વસ્તુ એવી છે ને કે નોર્મલી દાળમાં પડે, ગ્રેવીમાં પડે, આપણે કાઢી જ લેતા હોય છે. મારે ખાલી એનું સ્લાઇટ સ્વીટનેસ જોઈએ છે ને સ્લાઇટ તીખાશ જોઈએ, એના માટે આ મહેનત કરી છે. પણ આ મહેનત વર્થ ઇટ છે. તમને ખબર જ છે, હું જ્યારે કુક કરતો એટલે થોડુંક સાયન્સ ને આવું બધું લઈને જ આવતો હોય, અને સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટમાં તમે આ બધા ફેરફાર કરો ને તો જે સ્વાદ તમને મળશે ને તમે એમ કહેશો વાહ શેફ વાહ, શું બવાલ વસ્તુ શીખવાડી. ચલો, નથી આમાં મીઠું આવ્યું, પણ તો પણ જે સુગંધ આવે છે ને કોઈ એમ કહી જ ના શકે કે આ ગ્રેવી નથી બનતી એમ. તો હવે તમે જોઈ શકો છો આપણે ઓલરેડી 10 મિનિટ થઈ ગઈ છે.
પાણી ઉકળે છે અને આ ઈ ટાઈમ છે જ્યારે આપણે આ હંમેશા મને ખબર છે આપણા બધા ઘરે જ્યારે તમે કોથમીર કાપો છો ને આને ફેંકી દો છો. આમાં જ સાચો સ્વાદ છે. વાહ. ઓકે, એટલે હવે આપણે તમે જોઈ લો મેં કેટલું એક નાનકડું બંચ જ લીધું છે એ આપણે આ ગ્રેવીમાં એડ કરશું. ઓકે, અને આ છે તમાલપત્ર. ઓકે, આ તમે જ્યારે તેલમાં તમે કુક કરો તોય વાંધો નહીં, પણ આની એક સ્વીટ અને અડધી ફ્લેવર હોય છે. એટલે મારે ખાલી સ્વીટ ફ્લેવર જ જોઈએ. એટલે હું શું કરવાનો છે, અત્યારે ઉકળે છે એટલે આને પણ હું આમાં એડ કરી દઈશ. ઓકે, આ તો ઉકળે છે એટલે હવે આપણે બોલમાં પનીર લઈ લે. ઓકે, એક વાટકો પનીર. પણ હવે વસ્તુ મને ખબર છે કે ફરારમાં આપણે પનીર આમ નથી ખાતા. એટલે કઈ રીતે બહારનું પનીરમાં આઈધર સિટ્રિક નાખ્યું હોય, વિનેગર નાખ્યું હોય, એટલે એ ઓબ્વિયસલી આપણા ડાયટમાં નથી આવતું. પણ આ જે છે ને આ ફ્રેશ પનીર જ આપણે બનાવ્યું છે. આમાં લીંબુ જ ખાલી આપણે એડ કર્યું છે અને દૂધ ફાડીને ફ્રેશ છેના બન્યું છે એનું જ આ કે ને કે ચૂરો છે. ઓકે, અને આ ખોયા છે. ખોયા તો તમને ખબર જ છે, મેં તમને કીધું ને કોફતા બનાવવા ટાઈમે આ બે વસ્તુ બહુ જરૂરી છે. એટલે આપણે 2 મોટી ચમચી જેટલું ખોયા લેશું. ઓકે, અને પહેલા આપણે આને સારી રીતે મિક્સ કરશું. હવે પનીર આવી ગયું, ખોયા આવી ગયું અને આપણે આને ગુજરાતીમાં શું કહેવાય, કરબંધા. બરાબર બોલો દર્શક મિત્રો, કરબંધા જે પણ બોલાય. આને ક્રેનબેરી છે. આ બેસિકલી ક્રેનબેરી છે મારા હાથમાં. ઓકે, અને આ ડ્રાઈડ ક્રેનબેરી છે. ડ્રાય ક્રેનબેરીથી શું થાય કે તમને એક સ્વીટ અને ખાટો ફ્લેવર મળે. ઓકે, અને આની જે મીઠાશ છે ને એ ખટાશ સાથે વધારે સ્ટ્રોંગ છે. એટલે એ આપણે આમાં એડ કરશું. હવે આપણે એલચી પાવડર આમાં એડ કરશું. 1 નાની ચમચી એલચી પાવડર, ફ્રેશ કોથમીર, આ બોઇલ્ડ બટેટા છે એ આપણે આમાં એડ કરશું. મરચા એડ કરશું, તીખા મસ્ત મરચા, બીકોઝ ઓલરેડી આ સ્વીટ છે. અને પછી સિંધા મીઠું. હવે બટેટા ગરમ હોય, બાફેલા બટેટા છે એટલે આપણે પહેલા એને મેશ કરશું. હવે આપણે આના બોલ બનાવી લેશું. ચલો આવી રીતે આપણે બોલ બનાવી લેશું અને આવી જ રીતે બીજા બોલ પણ તૈયાર કરી દેશું. હવે ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે. ટમેટા મસ્ત સોફ્ટ થઈ ગયા છે, જોઈને ખબર પડી જાય. આપણે આ ટાઈમે નારિયેળનું ખમણ એડ કરશું, જે છે 1 ચમચી જેટલું. આપણે પિસ્તા એડ કરશું અને હવે આમાં ફ્રેશ પુદીના છે એ પણ આપણે એડ કરશું. ઓકે, મીઠું જે છે આપણે સિંધા નમક યુઝ કરે છે એ આપણે હવે આમાં એડ કરશું. અને બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જે તમને વિચારીને શેફ રિયલી આ વસ્તુ જાય, આમાં કાંઈ ખરાબી નથી. ઇનફેક્ટ આપણે જ્યારે વ્રત રહેતા હોય, ભગવાન માટે કોઈ પ્રસાદ બનાવતા હોય ત્યારે આપણે દૂધનો પાવડર યુઝ કરે છે. તો આપણે દૂધનો પાવડર 1 જ ચમચી એડ કરશું બસ. ઓકે, અને આને હવે મિક્સ કરી લઈ. જેવું ઠંડુ થઈ જાય એટલે આપણે આને બ્લેન્ડ કરશું. બરાબર, ઠંડુ કરવા માટે આને હું સાઈડમાં મૂકી દઉં છું. ઓકે, તમે આના ધુવારા જોઈ શકો છો અને તેલ અહીંયા લઈ લઉં છું. હવે આ બોલ તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને કોટ કરશું અને કોટ કરશું આપણે સિંગોડા લોટથી. ઓકે, કોટ કરીને આપણે પ્લેટમાં રાખી દઈશું અને વેટ કરશું. ડાયરેક્ટ ફ્રાય નથી કરવાનું. ફરારી પેટીસમાં તમે જોયું કે આપણે ડબલ કોટ કરે છે, પણ આમાં ડબલ કોટ નહીં કરે. તો હવે આપણે વડાને ફ્રાય કરશું. જ્યાં સુધી આ ગોલ્ડન બ્રાઉન ના થાય, ક્રિસ્પી ના થાય, ત્યાં સુધી આપણે એને મસ્ત તળશું. આ કોફતા મસ્ત ફ્રાય થઈ ગયા છે. આપણે આને કાઢી લઈ. હા, આનો લુક જોવો તમે, કેવો મસ્ત આવ્યો છે. તો કોફતા ફ્રાય કરીને રેડી થઈ ગયા છે. આને આપણે સાઈડમાં મૂકી દે અને હવે આ ગ્રેવી છે એને આપણે બ્લેન્ડ કરી લઈ. જાવત્રી છે એ આપણે યુઝ નહીં કરશું, એટલે એ મેં કાઢી લીધી છે. ઓકે, અને તમે જોઈ શકો છો જાવત્રી આ ગ્રેવીમાં નહીં આવે. સેમ વસ્તુ છે તમાલપત્ર, એ પણ આપણે ગ્રેવીમાં બ્લેન્ડ નહીં કરે. હવે આપણે આને બ્લેન્ડ કરી દે. હા, શું વાત છે. પરફેક્ટ ગ્રેવીનો ટેક્સચર આવી ગયું છે. હવે ખાલી આપણે એને ટ્રાય કરી લઈએ. દીવાના થઈ જવાના મહેમાન. આપણે પ્રોપર ગ્રેવી જોઈએ ને, જેમ રેસ્ટોરન્ટ જતા હોય, બહાર જતા હોય. તો આપણે આ ગન્ની લઈ લઈ
અને હવે આ મિક્સી જારમાં જે ગ્રેવી છે એ આપણે આમાં એડ કરી દઈએ. આનાથી બીજી વસ્તુ શું છે કે આપણે લવિંગ, જાયફળ, તજ આ તમે જોઈ શકો છો. આમાં તમને ઘરની માં જ દેખાશે આ બધા મસાલા. ચાલો કઢાઈને આપણે ગરમ કરશું અને હવે કેસરને શેકશું. આ જે ટ્રીક છે ને મેં આ કાશ્મીરમાં શીખી છે કે કેસરને શેકશો ને તો એનાથી સુગંધ મસ્ત આવે, અરોમા મસ્ત આવે અને બીજી વસ્તુ એ છે કલર સારો આવે. ઓકે, એટલે કેસરને શેકશું આપણે, મસ્ત મસ્ત ગરમ થઈ જશે અને પ્લસ કેસર પણ એનો એક સારો સ્વાદ છોડે છે. કેસર શેકાઈ ગયું છે અને હવે આપણે ક્રીમ એડ કરશું. 3 ચમચી ક્રીમ. આહાહા, એમને એમ ચાખવાનું મન થઈ જાય. ખાલી કેસર છે. આના ઉપર આપણે ફ્રેશ કોથમીર એડ કરશું. ઓકે, અને હવે આપણે એડ કરશું આજે આપણે મસ્ત ગ્રેવી બનાવી છે ઈ. નથી લાલ મરચું, નથી હળદર, ખાલી કહીને સિંધા નમક, ફ્રેશ આપણે ગરમ મસાલા યુઝ કર્યા છીએ અને ગ્રેવી તૈયાર છે. અને હવે આપણે આની પ્લેટિંગ કરી લઈએ. ચલો દર્શક મિત્રો, મારી ગેરંટી છે કે આ જે તમે રેસીપી જોઈ છે ને આ તમને કોઈ સોશિયલ મીડિયા યા કુકબુકમાં જોવા નહીં મળે. આ ખાલી ને ખાલી રસોઈ શોમાં જોવા મળશે. અને આજે આપણે બનાવ્યું છે પનીર મખમલી, એ પણ ફરારી છે ને બવાલ. તો આ બવાલ રેસીપીનો અગર તમારે રીકેપ જોવો હોય ને તો એની પહેલા આવશે રસોઈ ટેલ્સ. રસોઈ ટેલ્સ પછી એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આ રેસીપીનો રીકેપ. આજની રસોઈ ટેલ્સ એક વાનગીની પર અનેક ભારતની સ્પેશિયલ વાનગીઓની વાત કરીશ, જે છે મહારાષ્ટ્રની સ્પેશિયલ થાલીપીઠ. થાલીપીઠ બેસિકલી એવી ડિશ છે જે પ્રોટીન રિચ અને મિલેટ રિચ છે. આમાં જુવાર અને બાજરા છે. આ તમે નાસ્તામાં ખાઈ શકો કે ડિનરમાં, લંચમાં, ક્યારેય પણ તમારા પેટ માટે ફાઈબર આપે છે અને બોડીને જરૂર પડતી પ્રોટીન અને ગુડ કાર્બ્સ હોય એટલે સારી એનર્જી આપે. થાલીપીઠનો મતલબ જ એ છે કે થાલી એટલે એને પ્રોપર થાલીની જેમ શેપ આપવાનો અને પિત્ત એટલે પ્રેસ કરવાનો અને આ બને ઘીમાં. એટલે આ એવી રિચ વસ્તુ છે ને સ્વાદમાં. કારણ એટલે જ છે બીકોઝ તમે જ્યારે એને બનાવો છો ને ત્યારે તમે વચમાં હોલ પાડો છો. એટલે પ્રોપર કલિનરી આર્ટિસ્ટ્રી છે જ્યારે એ અંદરથી કુક થાય અને વચ્ચોવચ ઘી પડે. આવી કેટલી જ ડિશ છે આપણા ભારતમાં જે અટલી જ પ્રોટીન રિચ અને ફાઈબર રિચ અને મિલેટ રિચ હોય છે. જેમ ચેલા છે, અપે છે, પનિયારમ છે, આવી અનેક ડિશિસ છે. તમને પણ હવે ખબર હશે કે આ ટાઈમમાં હવે કોઈ પણ બ્રેકફાસ્ટ ફ્રેન્ડલી સ્નેક્સ હોય છે એ હંમેશા મેક શ્યોર કરે છે, વેધર બ્રાન્ડ હોય કે તમે હોટલ જતા હોય કે રેસ્ટોરન્ટમાં બ્રેકફાસ્ટ લેતા હોય, કે તમને મિલેટ વાળું અને પ્રોટીન વાળું બ્રેકફાસ્ટ મળે. આ હતી આજની રસોઈ ટેલ્સ. આઈ હોપ તમને મજા આવી તો અમને જણાવજો કે તમને કેવી મજા આવી. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલેટી એન્ડ ધરાસણા ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. મખમલનો જાદુ પનીર પર ચાલી ગયો છે. સરસ મજાની જે વાનગી આપણે આજે બનાવીને જલ્દી ત્યાંનો રીકેપ જોઈ લો. પનીર મખમલી કોફતા બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને વરિયાળી નાખો. ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા, કોથમીર, આદુ, મરચાં અને કાજુ ઉમેરીને મિક્સ કરો. હવે તેમાં લવિંગ, તજ અને જાવંત્રીનો પાવડર કરીને ઉમેરો. સાથે જાયફળ પાવડર અને થોડું પાણી નાખી ટામેટા ચડે ત્યાં સુધી શેકી લો. ગ્રેવી ઘટ્ટ કરવા માટે તેમાં નારિયેળનું છીણ, પિસ્તા, ફુદીનો, સ્વાદ મુજબ સિંધવ મીઠું અને મિલ્ક પાવડર ઉમેરો. મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સરમાં પીસીને ગ્રેવી તૈયાર કરી લો. કોફતા બનાવવા માટે એક બાઉલમાં છીણેલું પનીર, માવો, ક્રેનબેરી, એલચી પાવડર, કોથમીર, બાફેલા બટાકા, લીલા મરચાં અને મીઠું ઉમેરીને બરાબર મેશ કરો. આ મિશ્રણના નાના બોલ્સ બનાવી તેને સિંગોડાના લોટમાં રગદોળી લો. ત્યારબાદ આ કોફતાને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
છેલ્લે એક પેનમાં કેસરને સહેજ શેકી તેમાં ફ્રેશ ક્રીમ અને તૈયાર કરેલી ગ્રેવી ઉમેરીને ગરમ કરો. હવે સર્વિંગ બાઉલમાં ગ્રેવી કાઢી તેના પર તૈયાર કોફતા મૂકો અને ઉપરથી ક્રીમ તથા પિસ્તાથી ગાર્નિશ કરીને પીરસો. તો તૈયાર છે પનીર મખમલી કોફતા. આપણે શિવ ભોજનમ સ્પેશિયલ એપિસોડ તો એન્જોય કરી જ રહ્યા છીએ, તો ચલો પછી તિરુપતિ કોટન સીડ ઓઇલ સ્પેશિયલ ફરાળી બટાકાવાળા પણ જોઈ લઈએ કેવી રીતના બને છે. શેફ, શ્રાવણ મહિનામાં છે ને મેં બટાકાવાળા તો બહુ ખાધા છે, પણ મેં કોઈ દિવસ બનતા નથી જોયા. હું તમને કહું ને, આ એવી વસ્તુ છે ને કે જેના કોમ્બિનેશન છે ખાલી ફ્લેવરના, બરાબર. એટલે પેલા આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ લઈ લે. બાફેલા બટેકા છે એ આપણે લઈ લઈ, બરાબર. ફ્રેશ કોથમીર, ઓકે આ છે સિંગનો ભૂકો, ઓકે ઓકે. અને શેકો એકો કઈ નથી, પ્યોર સિંગનો ભૂકો જ છે. એટલે આ 3 ચમચી જેટલું ઈ કિસમિસ સ્લાઇટ આમ કે ને આમ ગળાશ આપે એટલે મજા આવે. સ્વીટ ફ્લેવર છે આનો, નેચરલ સ્વીટ હા, ફ્લેવર, જ્યારે બાઈટમાં આવે ને ત્યારે મસ્ત એકદમ બહુ મજા આવે. સ્વીટ લાગે. ઓકે. અને આ ક્રંચ માટે, ઓકે, જે છે કાજુ, ઓકે ઓકે. અને મેં ખાલી કે ને ખાણી રસો લીધો, 1 વાર 2 વાર ખાલી એને કે ને કૂટી લીધું કે ખાંડી લીધું. ઓલરાઈટ. મરચા જે છે એ તમે તમારી રીતે નાખી શકો છો તીખાસ પ્રમાણે, પણ થોડીક આમાં તીખાસ જોઈએ, બીકોઝ ઓલરેડી સ્વીટ ફ્લેવર્સ બહુ ઓલરેડી આપણે એડ કર્યા છે. હવે મરી પાવડર 1 નાની ચમચી, આદુ, ઓકે. એટલે હવે આમાં તીખાસનું પ્રમાણ વધારે છે એટલે આપણે થોડુંક ખાંડ આમાં લેશું. ઓકે. અને આ બધા સ્વાદને સારી રીતે નિખારીને બહાર આવે ને તો એ છે લીંબુનો રસ. લીંબુનો રસ આપણે આમાં એડ કરશું. અને લાસ્ટમાં સિંધા મીઠું, સંચર, ઓકે. અગેન આ પ્રોપર ઉમામી સ્વાદ આપે અને આમ ચટક આપે. ઓલરાઈટ. હવે આને ખાલી મેશ જ કરવાનું છે. ઓકે. વાહ સર વાહ. અને આવી રીતે મિક્સ કરી લેવાનું છે. ચમચીને એનું કામ કર્યું, પણ હાથનો જે સ્વાદ છે એ ડેફિનેટલી ના પહોંચે. એટલે આવી રીતના મિક્સ કરવાનું છે. અને તમને એમ લાગતું ને કે બટેટા બહુ બફાઈ ગયા અને આમ એકદમ જો આ લીસું છે, ઓકે, તો હજી તમે સિંગનો ભૂકો એડ કરી શકો છો. ઓકે. એટલે એ ડ્રાયનેસ છે, મોઇસ્ટ છે, અને એમાંથી લોટ બાંધવામાં બાઇન્ડિંગ એજન્ટ કામ કરે. ઓકે. હવે મેમ તમે ખાલી ટ્રાય કરો કે એમાં મીઠું કેવું છે. મીઠું તો હું ચેક કરી લઈશ, પણ મરચા બહુ નાખ્યા છે એવું લાગે છે મને. તીખું જરાય નથી, એમાં ગળપણ પણ છે ને. ઓકે. મસ્ત છે. મસ્ત છે ને. નથી તીખું. કીધું ને મેમ. મરચા તો જયારે તમે ખાશો ત્યારે તમને એમ લાગશે અરે કઈક હવે તીખું આવ્યું. તો આવી રીતે બધા વડા છે એ આપણે રેડી કરી લેશું. ઓકે. તો મેમ વડા તૈયાર છે. હવે આપણે આનું બેટર બનાવી લે તાકી મસ્ત આને ડીપ કરીને ફ્રાય કરે. અને આજે આપણે યુઝ કરવાના છે સિંગોડાનો લોટ, કે જ્યારે આપણે વ્રત રાખતા હોય તો આપણે એ રીતે રાખતા હોય કે એમાં પ્રોપર શુદ્ધતા હોય. જેમ તિરુપતિ કોટન સીડ ઓઇલ છે એમાં શુદ્ધતાની આમ કે ને અશ્યોરન્સ ગેરંટી જ છે. તો આપણે કુકિંગમાં પણ ગેરંટી હોવી જોઈએ કે અત્યારે પ્લેન આ જ લોટ, એમ નહીં કે ચલો મેંદો નાખી દીધો, આ નાખી દીધું, તે નાખી દીધું, કોટિંગ કરીને આપણે એને ફ્રાય કર્યું. એટલે બહારના તમે જો ને તો વધારે આમ અલગ જ ક્રિસ્પીનેસ આવે. પણ ટેન્શન નહીં લ્યો, આપણે સેમ વસ્તુ ઈ ઘરે જ કરશું. એટલે પેલા સિંગોડાનો લોટ, એક્ઝેક્ટલી સિંગોડાનો લોટ, ઓકે, 4 ચમચી. અને આ વાટકો છે ને હું અહીંયા જ રાખીશ એને ડબલ કોટ કરવા માટે. ઓકે. બરાબર. અને આમાં આપણે સંચર, યસ, થોડુંક સંચર લઈ લે અને 1 નાની ચમચી જેટલું જીરું. ઓકે. મજા આવે, બહુ સારો સ્વાદ આપે. ઓકે. અને થોડુંક પાણી. મેઇન બેનિફિટ શું છે ખબર છે? સિંગોડાનો આપણે લોટ વાપરીએ છીએ એને ઇંગ્લિશમાં વોટર ચેસ્ટનટ કહેવાય. આ જમીનમાં નથી ઉગતું, આને ફ્રૂટ ગણવામાં આવે, પાણીમાં ઉગે ને આ. બરાબર. અને બીજી ખાસિયત એ છે ગ્લુટેન ફ્રી છે, જલ્દી ડાયજેસ્ટ થઈ જાય, એટલે આમ ગિલ્ટ ફ્રી તમે ખાઈ શકો એમ. રાઈટ. હવે શું છે મેમ, આપણે આને પેલા આમાં ડીપ કરશું, પછી થોડુંક ડ્રાય કોટ કરશું અને આમાં ફ્રાય કરશું. ઓકે. એટલે પેલા આમાં હું એને ડીપ કરી લઈશ. આનાથી શું થાય, પ્રોપર જે તમને ક્રિસ્પી ટેક્સચર જોઈએ છે ને
હા એ આવી જશે. ઓકે બસ ફેરવી જ દેવાનો છે એટલે ડબલ કોટિંગ થઈ ગયું ટૂંકમાં. જો આવી રીતે જ બધા કોટ કરીને આપણે મૂકી દઈશું. ઓકે તો મેમ તમે જોઈ શકો છો વડા મસ્ત ડબલ કોટ થઈ ગયા છે. હા જો પરફેક્ટલી કોટ થઈ ગયા છે. આને અગર તમે ડાયરેક્ટ કોટ કરીને નાખશો ને તો કેવું છે ઈ ઉપરની જે કોટિંગ હોય ને જે ક્રિસ્પી આવું એ થાય નહીં. એટલે ડબલ કોટ કરવું બહુ જરૂરી છે. ઓકે આને તમે ફ્રીજમાં મૂકી દો 1 કલાક અડધી કલાક તો પ્રોપર જે બારે જે તમે ના કીધું હું લેવા જાઉં છું અને મને મજા આવે એવો જ સ્વાદ આવે. બીજી વસ્તુ એ છે આજે આપણે યુઝ કરીએ છીએ તિરુપતિ કોટન સીડ ઓઇલ. આની ખાસિયત ખબર શું છે મેમ? બતાવો. તો બીજા બધા સીડ ઓઇલ હોય તો ઈ કેવું છે દુર્ગંધ છોડે અને આ મેન જે આપણે વસ્તુ બનાવે ને એની સુગંધ છોડે. આનો પ્રોપર અરોમા આનો પ્રોપર સ્વાદ આવે. અને બીજી વસ્તુ ઈ છે કે તમારે જે ટેક્સચર જોવે છે એ તમને ટેક્સચર મળે. આજે હું આ તેલ જ કેમ યુઝ કરું છું? આપણે ટેક્સચર માટે કરે છે રાઈટ, જેમાં આમાં શુદ્ધતાની ગેરંટી છે તો આમાં પણ શુદ્ધતાની પણ ગેરંટી છે. એટલે રાઈટ ચોઇસ તમારા ઘર માટે આ છે જે છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. હવે આપણે આને તરી લઈ. ઓકે આ એકદમ ક્રિસ્પી રહેશે, તેલને બહુ અબ્ઝોર્બ નહીં કરે એટલે કે ને આમ પ્રોપર મજા આવે એવું જ ટેક્સચર મળશે આપણે. જો કેવું ક્રિસ્પી થઈ ગયું. અને મેમ બીજી વસ્તુ એ છે કે હું પોતે શેફ રહીને કોઈ પણ વસ્તુ તળતો હોય તો હું આ જ ઓઇલ યુઝ કરું છું જે છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. એટલે ઘરમાં તમે ફરસાણ બનાવતા હોય રેગ્યુલરલી કે વડા બનાવવા હોય, ભજીયા બનાવવા હોય, પેટીસ બનાવવાનો હોય તો કોટન સીડ ઓઇલ થી બનાવશો ને એનાથી સ્વાદ નહીં છોડે, શેલ્ફ લાઈફ વધશે અને તેલ નો આવે. મેન ઈ છે. જો અત્યારે કેવું આ થઈ ગયું છે પરફેક્ટ. જો ને તેલ ઉતરી પણ ગયું, ઉતરી જ જાય. એ તો ખાસિયત છે તિરુપતિ કોટન સીડ ઓઇલ ની. ચલો હવે મેમ મસ્ત ફ્રાય થઈ ગયા છે ઓછા સમયમાં. ઓકે એકદમ ડ્રાય દેખાય છે મને. કહો તો જો મેમ તાકાત છે તિરુપતિ કોટન સીડ ઓઇલમાં. જો તમે ટચ કરશો ને રમશો ને તેલ હાથમાં ચોટે છે. જો મારા હાથ ડ્રાય જ છે એટલે દર્શક મિત્રો રિઝલ્ટ જ તમારી સામે છે, તેલ આવ્યું જ નથી. એકદમ સાચી વાત છે શેફ. બિલકુલ પણ હાથમાં મારા તેલ નથી. ક્રંચ પણ આવે છે, દેખાય જ છે ઓલરેડી ક્રન્ચી ક્રન્ચી, અને એકદમ હેલ્ધી પણ રહેવાનું છે. અને એટલે જ તો કહેવાય છે હેલ્ધી વાળી હેપીનેસ. તો મેમ આ જ હેપીનેસ ને આપણે કન્ટિન્યુ કરે અને આની પ્લેટિંગ કરી દઈએ. યસ તો ચલો હવે આપણે આની પ્લેટિંગ કરી લઈએ. ઓકે આ છે લાલ ચટણી, મસ્ત મરચા હોય તો ઓરે મોજ આવી જાય. એ શું નાખ્યું? નારિયેળનું ખમણ. ઓકે થોડુંક સ્વીટ ફ્લેવર આપે. તીખા તીખા મરચા છે ઓકે એટલે તીખી તીખી ચટણી છે એટલે મજા આવે. અને તૈયાર છે ફરાળી બટેટા વડા. તો દર્શક મિત્રો ઉપવાસ માટે તૈયાર થઈ ગયા છે સરસ મજાના વડા. ટીવીની સામે હવે બેસી જજો ખાવા માટે, પણ એની પહેલા રીકેપ તો લખવો પડશે ને. એક બ્રેક લઈ લઈએ પછી લખાવી દઉં. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસણા ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. ફરાળી બટાકા વડા આપણે આ રસોડે તો બનાવી લીધા છે, હવે ઘરમાંથી બધાની ડિમાન્ડ આવી જવાની છે, તો જલ્દીથી એનો રીકેપ પણ જોઈ લો. ફરાળી બટાકા વડા બનાવવાની રીત. સૌ પ્રથમ એક મોટા બાઉલમાં બાફેલા બટાકા, બારીક સમારેલી કોથમીર અને સિંગનો ભૂકો ઉમેરો. તેમાં કિસમિસ, અધકચરા કરેલા કાજુ, બારીક સમારેલા લીલા મરચા, મરી પાવડર અને સમારેલું આદુ ઉમેરો. હવે સ્વાદ અનુસાર ખાંડ, લીંબુનો રસ અને સિંધવ મીઠું ઉમેરીને આ મિશ્રણને બરાબર મેશ કરીને મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાંથી નાના નાના ગોળ વડા તૈયાર કરી લો. એક બીજા બાઉલમાં 4 ચમચી સિંગોડાનો લોટ લો. તેમાં જીરું, સિંધવ મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરીને મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કરો. દરેક વડાને પહેલા તૈયાર કરેલા ખીરામાં ડબોળો અને પછી સિંગોડાના કોરા લોટમાં રગદોળીને ડબલ કોટિંગ કરો. એક કઢાઈમાં તિરુપતિ કોટન સીડ ઓઇલ ગરમ કરો અને મધ્યમ તાપ પર વડાને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. હવે તૈયાર ફરાળી બટાકા વડાને લાલ ચટણી, તળેલા મરચા અને નારિયેળના છીણ સાથે ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે ફરાળી બટાકા વડા. દર્શક મિત્રો આજનો એપિસોડ બહુ જ ખાસ છે. ખાસ એટલે છે બીકોઝ આજે આપણે સેલિબ્રેટ કરે છે ઇન્ડિપેન્ડન્સ ડે. અને આજે એક આપણે એવા વ્યક્તિને મળવાના છે જેને મળવાથી હું બહુ જ એક્સાઇટેડ છું અને એક પ્રાઇડ ફીલ કરું છું.
હું એમ માનું છું કે આપણે સારી રીતે હરી શકીએ છીએ, ફરી શકીએ છીએ બીકોઝ ઓફ આપણા જવાનની લીધે. એક વસ્તુ છે કે એ લોકો માટે ફેમિલી કંઈ નથી, આખું દેશ જ એમની ફેમિલી છે. પોતાના ફેમિલીથી દૂર રહીને કોઈક વાર રણમાં હોય, પહાડોમાં હોય, જંગલમાં હોય, શું કરવાનું? આપણી રક્ષા કરવા માટે. આ છે આપણા જવાન. એક વસ્તુ છે, જ્યારે દેશની વાત આવે ને તો એ હસતા હસતા એમના પ્રાણ દઈ દે. આ છે આપણા જવાન. અને આજે આપણે એક એવા વ્યક્તિને મળવાના છે જે LOC કારગિલ વોરથી લઈને ઓપરેશન સિંદૂર સુધી એમને ભોગ આપ્યું છે, એમને એમની સર્વિસ આપી છે. તો હું બહુ એક્સાઇટેડ છું. તો હું ફટાફટ કિચને જઈશ, સામગ્રી તૈયાર કરીશ અને એમને ઇન્વાઇટ કરીશ. તો આજે આપણે ખાસ મહેમાનને સ્વાગત કરે સુબેદાર મેજર પરાક્રમ સર. પ્લીઝ વેલકમ. કેમ છો સર? બસ મજામાં. સાચું કહો ને, મારા માટે ઓનર છે કે તમારી સાથે હું અહીંયા ઊભો છું અને કે ને કે આપણે વાતો કરશું. આઈ મીન સલ્યુટ ટુ યુ અને તમારા સર્વિસ માટે જે તમે આપી છે. તો કેવું ફીલ કરો છો સર આજે? હું ખાસ કરીને તમારું મતલબ કે આભારી માનું છું કે આ કલર ગુજરાતી એ મતલબ કે મને અહીંયા આવવાનો મોકો દીધો આ મંચ ઉપર, અને એના માટે ખૂબ ઘણો ધન્યવાદ. થેન્ક યુ. મેં કેટલી બધી સ્ટોરી સાંભળી છે. તમે તમારું ઇન્ટ્રોડક્શન આપતા હતા, તમે ઘણા આમ કે ને ઇમ્પોર્ટન્ટ જંગમાં તમે સામેલ હતા. તો તમે સર તમારા એક્સપિરિયન્સ બારેમાં કંઈ તમે જણાવશો આપણા દર્શક મિત્રોને? એક્સપિરિયન્સ તો એવું છે, મેં મતલબ કે 30 years લોંગ સર્વિસમાં મતલબ કે ઇન્ડિયાના મતલબ કે ટોટલ જગ્યાએ મતલબ સર્વિસ કરી છે. ઇવન મતલબ ઓફ કારગિલથી શરૂઆત થઈને ઓફ સિંદુરમાં મતલબ ખતમ થઈ મારી. ઓહો. અને જ્યારે ઓપરેશન કારગિલ શરૂ હતું ત્યારે મતલબ જેએનકેમાં પોસ્ટિંગ હતી મારી. કાનવાઈ જતી હતી, કાનવાઈ ઉપર અટેક થયું હતું. એ મતલબ હજી સુધી મારા મેમોરીમાં છે. મતલબ કે એમાંથી અમારી મતલબ એક બસ હતી, એના ઉપર મતલબ કે વધારે નુકસાન થયું હતું ને એમાં અમારે કેજ્યુઅલ્ટી પણ થઈ હતી. ઓહો. એ મતલબ 99 ની વાત છે. અચ્છા. અને બાકી અત્યારે લાસ્ટ મતલબ પેન્શન આવતા પહેલા મતલબ કે ઓફ સિંદૂર પણ જોઈ લીધું મેં. તો સર તમે જે સર્વિસ આપતા મતલબ લોજિસ્ટિક્સમાં, એના બારામાં તમે આપણા દર્શક મિત્રોને કંઈક જણાવી શકો? બેસિકલી એમાં શું એક્ઝેક્ટલી આપણે કરતા હોય છે? બેસિકલી મતલબ મારો રોલ હતો મતલબ કે લોજિસ્ટિક મતલબ ઓપરેશનલ અને મતલબ કે ઓપરેશનલ અને પીસ ટાઈમમાં લોજિસ્ટિક સપોર્ટ કરવાનો. લોજિસ્ટિકમાં મતલબ કે રાશન પાણી અને જમવા માટેનો મતલબ ટાઈમ, પછી મતલબ ક્લોથિંગ વગેરે છે, પછી લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશન નો મતલબ કે પ્રોવાઈડ કરવાનો. આમ્યુનેશન મતલબ કે આપે બીજી એજન્સી, બટ અમારે એને પોગાડવાનો અમારો કામ હોય એની જગ્યાએ. તો સર આપણે કહેતા હોય ને કે જ્યારે આપણે જમતા હોય તો આપણા ફેમિલી સાથે જમતા હોય ઓર ક્લોઝ થાય, પછી ફ્રેન્ડ સાથે કે ક્યારે પણ કોઈની સાથે જમતા હોય તો એના સાથે એક રિલેશન બિલ્ડ થાય. કેમ? બીકોઝ એની સાથે તમે અનશેર કરો છો. તો તમારી સાથે એવું થયું હશે, અલગ અલગ સ્ટેશન છે, અલગ અલગ તમે આપણા સર્વિસ આઈધર તમારા જુનિયર હોય કે સિનિયર હોય એને તમે મળતા હોય તો એની સાથે પણ કહે ને કે વધારે તમે ટાઈમ સ્પેન્ડ કર્યો. તો એ એક્સપિરિયન્સ કેવો હતો તમારો? ના, એ એક્સપિરિયન્સ એ મતલબ સારો હતો, કારણ કે જે મતલબ કે અહીંયા અમારા ઘર કરતાં મતલબ વધારે એ ફેમિલી મતલબ કે નજીક ક્લોઝ હોય છે. એનું કારણ કે અમે મતલબ ઘરે આવી મતલબ વર્ષમાં વધી 3 મહિના સુધી, મતલબ મેક્સિમમ 3 મહિના, બટ 3 મહિના મળતા ન હોય, પણ વધારે મતલબ કે 9 કે 10 મહિના સુધી અમે ત્યાં રહેતા હોય અને એ ફેમિલી મતલબ કે વધારે ક્લોઝ હોય એમ. તો અત્યારે જો અમે બેસિક ટ્રેનિંગ જ્યારે સાથ કરી મતલબ કે 30 વર્ષ પહેલા, એ પણ હજી મતલબ ક્લોઝ એટલા ફ્રેન્ડ છે જેટલા મતલબ કે અહીંયા મતલબ રિલેટિવ ના હોય એની કરતાં એ વધારે મતલબ નજીક હોય. મતલબ વીકલી મતલબ કન્વર્સેશન થતું હોય, ફોન ઉપર વાત થતી હોય બધી એમાં, અને એના સિનિયર ને જુનિયર બંને પણ એમાં. તો એમની યારે પણ હજી ફોન દ્વારા વાત થતી હોય, મતલબ એટલો જ ક્લોઝ છે જેટલા મતલબ જ્યારે ભરતી થઈને ગયા હતા. આજે 30 વર્ષ મેં સર્વિસ કરી તો એમ લાગે હજી હમણાં જ ગયો હતો, મતલબ 2-5 વર્ષ પહેલા જ એ કરીને આવ્યો. મતલબ એટલું મતલબ કે 30 વર્ષનો સમય મતલબ ગયો છે, પણ એટલી ખબર ના પડી એમ કે મતલબ. અને એટલી મતલબ ત્યાં મતલબ સર્વિસ કરવાની મજા આવી આર્મીમાં, અને કારણ કે એ મતલબ કે હજી ફિઝિકલી ફિટ રાખે હજી. ના સર, તમે જે કીધું એ તો ડેફિનેટલી બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે જ્યારે તમે આટલું ટાઈમ બારે સર્વિસ આપો છો તો બીજા બધા ઓફિસર્સ જ તમારી ફેમિલી થઈ જાય. અને એ જ અમારા માટે કહે ને કે ઇટ્સ અ બિગ થિંગ ટુ અસ, બીકોઝ તમે કરો છો તો જ અમે સેફલી રહી શકીએ. અને આજે સર તમે આવ્યા છો એટલે ખાસ એક તો 2 ઇવેન્ટ છે, ઇન્ડિપેન્ડન્સ ડે અને આપણે શ્રાવણ મહિનો એને ઉજવે છે. અને નોર્મલી કોઈ પણ ફરારી ડિશ હું બનાવતો હોય ને તો એક ચીજ મેક શ્યોર કરતો હોય કે એને અલગ કેવી રીતે બનાવાય. એ જ સ્વાદને આપણે બીજી રીતે કેવી રીતના લઈ આવે. તો સર તમે થાલીપીઠ ખાધી છે કોઈથી? થાલીપીઠ નથી ખાધી નથી ખાધી ને? તો આપણે એ જ વસ્તુ ફરારીમાં બનાવે. તો એના માટે આપણે બટેકા લઈ લઈએ. તો પહેલા આપણે બટેકાને મેશ કરી લઈએ. બટેટા મેશ થઈ જાય એટલે શું છે કે આપણે ઇઝીલી જે આપણે સામગ્રી વાપરે છે ને એ સારી રીતે મિક્સ થઈ જાય. હવે આપણે 1 કપ સર આમાં
સાબુદાણા નાખશું. આ પલાળેલા સાબુદાણા છે. 4 કલાકથી તમે પલાળી લ્યો ને એટલે મસ્ત આ રીતના ફૂલી જાય. આની ઇતિહાસ એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે સર. સાબુદાણાનું હા, તમે સર ખાધું છે આવી રીતના સાબુદાણા તમે ખાઓ છો? સાબુદાણા ક્યારે ફાસ્ટ હોય ત્યારે ખાઈ ખીચડી બનાવી ખાલી. અચ્છા. હવે આપણે કોથમીર એડ કરશું ફ્રેશ. જીરું લઈ લે આપણે 1 ચમચી. સર તીખું ભાવે? હા, તીખું ભાવે. ભાવે ને? હા. કેટલું ભાવે? બહુ ભાવે કે ઓછું ભાવે? ના, અહીંયા તો તીખું વધારે બનાવે અમારે. અચ્છા, એટલે પૂછું છું. મસાલા વધારે નાખે છે. અચ્છા, મસાલા વધારે નાખે. અહીંયા બધા આમ સાઉથ ઇન્ડિયન ને આ સાઈડ ના એ લોકોનું તીખું વધારે ખાવાનું. અચ્છા. આપણે આદુ લઈ લે 1 ચમચી. તીખાશ છે ને તમે તમારા હિસાબેથી નાખી શકો છો. મરીનું પાવડર લઈ લે આપણે. ઈ પણ એક મસ્ત તીખાશ આપે. અને આ જે છે આ સિંગનો ભૂકો છે ઈ પણ આપણે આમાં એડ કરી લેશું. તમે સામો પણ યુઝ કરી શકો છો એનો પાવડર બનાવીને, પણ હું અત્યારે સિંગોડાનો લોટ યુઝ કરું છું. 2 ચમચી સિંગોડાનો લોટ. આ સંચર છે એ આપણે સ્વાદ અનુસાર. અને હવે આપણે આને મિક્સ કરી લઈએ. તમારું ફર્સ્ટ જ પોસ્ટિંગ હજી તમે હા. જોઈન થયા હા, અને ડાયરેક્ટ સેકન્ડ પોસ્ટિંગ. સેકન્ડ પોસ્ટિંગ અને ડાયરેક્ટ કારગિલમાં જ તમે હતા. એટલે કારગિલમાં ને કારગિલ થી પાછળ છે આપણે કુપવાડા ડિસ્ટ્રિક્ટ છે એમાં હતા. તો ત્યાં તમારો એક્સપિરિયન્સ કેવો હતો? ઉધમપુર થી મતલબ કાનવાઈમાં જતા હતા. ઉધમપુર થી આગળ ગયા તો એક ખન્નાબાલ કરીને જગ્યા આવે છે, શ્રીનગર થી પેલા આવે છે. હા. તો એ ખન્નાબાલ બે બાજુ મતલબ દુકાનો છે, મતલબ આખી સાંકડી ગલી વચમાં મતલબ કે આ રોડ છે એમાં હાઈવે રોડ જે શ્રીનગર જતો ને. ઓકે. તો બે બાજુથી મતલબ કે એમાં ફાયરિંગ શરૂ થયું હતું. ઓહો હો. તો એ વખતે મતલબ કે અમે મતલબ ફર્સ્ટ ત્યાં જે શ્રીનગર પહોંચ્યા નહોતા જ્યાં તે એ કાનવાઈ મતલબ કે આખી બ્લોક કરી દીધી હતી વચમાં. અને ત્યાંથી મતલબ ત્યાં થોડીક વાર થઈ ગયા પછી ફોર્સેસ પાછો ડિપ્લોય થઈ ગયો હતો. એટલે એ ફાયરિંગ કરીને ભાગી ગયા હતા એમાં. તો એમાં જે અમારી આગળની જે બસ હતી એમાં ગ્રેનેડ બ્લાસ્ટ હતો એમાં. તો એમાં મતલબ કે 2-3 કેજ્યુઅલ્ટી થઈ હતી, ઘાયલ થયા હતા એમાં. એટલે એટલે મતલબ ઈ અમારી બસ જસ્ટ જોઈન કર્યું. હા ત્યાં જવાની ફર્સ્ટ ટાઈમ હતી. નિયર ડેથ મતલબ આમ કે હા. નિયર ટુ ડેથ આ એક એક્સપિરિયન્સ હતો. ફર્સ્ટ ટાઈમ જ એક્સપિરિયન્સ મતલબ કે થોડો બેડ હતો. એટલે લિટરલી આ જ સાંભળીને આમ કે ને કે સલ્યુટ છે સર. મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે સર તમે આજે તમારા એક્સપિરિયન્સીસ શેર કરો છો. તો એવું થયું હશે સર કે તમારી અલગ અલગ પોસ્ટિંગ થઈ હશે અને ત્યાં કેવું છે કે ત્યાં ડિફરન્ટ સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ થયું હોય. લાઈક ઘણી વખત જંગલમાં હોય યા આ પહાડમાં હોય યા એવી કોઈ ઠંડી આમ કે ને પહાડીઓમાં એવું કંઈ તમારે એક્સપિરિયન્સ હશે તો? ઠંડીમાં તો જેએનકેમાં જે કારગિલ સાઈડમાં પોસ્ટિંગ હતા ત્યારે થતું એમાં, કારણ કે ઘણી વાર મતલબ રાશન વગેરે શોર્ટેજ પડી જાય અમુક, ત્યારે મતલબ બાય એર લિફ્ટ કરવું પડે. કારણ કે ત્યાં મતલબ કે આ જોજીલા પાસે 6 મહિના બંધ થાય. એમાં ક્યારેક માન લો કે આ કે ઓઇલ છે એ ખતમ થઈ ગયું હોય, ક્યારેક માન લો કે રાશન પાણી વગેરે, તો એ બધું બાય એર ડ્રોપ કરવું પડે, હેલિકોપ્ટરથી ડ્રોપ કરતા. તો સર શું ટેમ્પરેચર શું હોય છે ત્યારે? ટેમ્પરેચર મતલબ -30 થી ઉપર જ હોય છે મિનિમમ. મતલબ કે અને સૌથી વધારે ત્યાં 97માં ગયું તો દ્રાસ સેક્ટરમાં -67 ગયું છે. ફેબ્રુઆરી -67. હા. સર ક્યાં હતું આ? દ્રાસ સેક્ટરમાં. દ્રાસ સેક્ટર. આ સર ક્યાં આવે છે આ? એ દ્રાસ સેક્ટર આવે કારગિલ ડિસ્ટ્રિક્ટમાં આવે છે અને જોજીલા પાસથી ઉપર આવે છે. ત્યાં મતલબ ફેબ્રુઆરી 96માં એનું -67 માઇનસ ગયું હતું. એ મતલબ વર્લ્ડનું સેકન્ડ કોલ્ડેસ્ટ પ્લેસ કહેવાય. તો સર ત્યાં તમે કેવી રીતે સર્વાઈવ કર્યું? આઈ મીન કેવી રીતે તમે આમ કે ને સર્વાઈવલ માટે આવી ઠંડી જગ્યાએ પાચનની શક્તિ ઓછી થઈ જતી હોય? ત્યાં એટલે એ થોડુંક સર્વાઈવલની પ્રોબ્લેમ રહે એમાં. ત્યાં જ્યારે તમે હતા તો જમવામાં મતલબ તમે કેવી રીતે, મને થાય ખાવાનું ત્યારે? ત્યાં ખાવાનું મન ઓછું થાય જી. પણ તો એટલે આમ પ્રવાહી ટાઈપનું ગમે એ લેતા રહ્યો. એટલે શું લેતા સર તમે ત્યારે? પ્રવાહી ટાઈપમાં જે માન લો કે આ સ્પેશિયલ રાશનમાં આવે અમુક જ્યુસ વગેરે છે એ લ્યો, પ્લસ માન લો કે આ મતલબ ચોખાનું પાણી ને એવું બધું, અને હલકા મતલબ ડાયટ્સ બહુ ઓછી કરી નાખવી પડે ત્યાં. એટલે હાઈએસ્ટ લિક્વિડ ઉપર જ રહેવું પડે? હા, લિક્વિડ વગેરે હોય તો એ તમારા ડાયજેસ્ટ સિસ્ટમમાં સારું રહે. વાવ સર, હવે આપણે આને મિક્સ કરી દીધું છે. આપણે ચર્ચા કરતા હતા ત્યારે આ મસાલા જે અંદર છે એ ખીલીને બારે આવી ગયા છે, મતલબ કે મેચ્યોર થઈ ગયા છે. એટલે આપણે 1 ચમચી જેટલું ખાલી લીંબુનું રસ લેશું, એટલે થોડું ખાટું એટલે મજા આવે. તમને ભાવે સર ખાટું? હા, ખાટું ભાવે. હવે સર આપણે આમાં 1 ચમચી ઘી લેશું. ઓકે, એ આપણે આમાં એડ કરશું એટલે ઘી મસ્ત ઓગળી જાય. અને બેસિકલી આવી રીતના બોલ જ બનાવવાનું છે. બેકિંગ પેપર એટલે લઉં છું કોઝ આ ઓલરેડી બહુ જ ચીકણું હોય,
સાબુદાણા છે એટલે સાબુદાણા. એનું તાસીર જ કહીને ચિકાસ જ છે, બરાબર. અને આવી રીતના એક આપણે હોલ પાડવાની. મેં કીધું ને થાળીની જેમ એમ નાનકડી થાળી છે, અને ઘી ઓગળી જાય એટલે આપણે આમાં એડ કરી દઈશું. બેસિકલી આમ ઢોસાની ગોળે તે બન્યા. હા, બસ મેન ઈ જ છે. થોડાક હાથ બગડશે પણ કઈ ને કે નવરસા આમાં જ છે. હવે આવી રીતે જ સર આપણે બધા થાળીપીઠ બનાવી લઈશું. સર હવે જો હોલ કરો બીચમાં એનો પાછળનો કોઈ લોજિક કઈ એમ? આ બેસિકલી કેવું છે સર કે અંદરથી કુક થવું બહુ જરૂરી છે. ઓકે. ઉપરથી ક્રિસ્પી થઈ ગયું છે હા. પણ અંદર કુક થાય ને ઈ મેન છે. એટલે એકચ્યુઅલ જયારે બાજરા અને શું કહેવાય જુવાર હોય તો ઈ અંદરથી કુક ન થઈ કાચું રહી જાય તો શું થઈ જાય? પ્રોબ્લેમ થાય ને, હા, પ્રોબ્લેમ. બરાબર, પચે નહીં. એટલે આવી રીતના વચમાં એક આવી રીતના નાની ચમચી ઘી એડ કરવામાં આવે, બરાબર. એટલે અંદરથી આ કુક થાય. આ ઘી છે એ અંદર સુધી અંદર જાય. જાય. ઓકે. હા, એટલે જ. અને પછી વરાળ જે હોય ને, આ જે વરાળ નીકળે છે ને, હા, એ અંદરથી એને હેલ્પ કરે કુક કરવામાં. તો હવે આપણે બધા થાળીપીઠ છે એ બનાવી લેશું આવી રીતે જ. તો હવે સર આપણે આની પ્લેટિંગ કરી લઈ. હા. તો સર તૈયાર છે હા. ફરાળી થાળીપીઠ. હા. અને સર લાસ્ટ સવાલ, સર તમે તમારા મેડલ્સના વિશે કઈ આમ કહી શકો? અલગ કલર્સ છે, હું જોઉં છું તો દર્શક મિત્રોને પણ જોઈને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. આ 9 યર્સ છે. જી ઓપ વિજય છે. જી. ઓપ રક્ષક છે. 50 યર ઇન્ડિપેન્ડન્સ છે. વાવ. ત્યાર પછી આ છે હાઈ એલ્ટિટ્યુડ છે. ત્યાર પછી આ છે 20 યર્સ. આ ઓપ પરાક્રમ. પછી આ છે 30 યર્સ અને આ ઓપ રક્ષક છે. સર આઈ થિંક આ જ એક બ્યુટીફુલ આઈડેન્ટિટી છે તમારી. સર આઈ થિંક હું સાચું કહું ને ખૂબ જ ઇન્સ્પાયર્ડ થયો છું, અને આઈ એમ શ્યોર તમે પણ ઇન્સ્પાયર્ડ થયા છો. અને સાચું કહું ને સર કે તમારી સર્વિસ અને આપણા ઓફિસર્સ, આપણી આર્મી છે તો જ આપણે છે. અને કહે ને કે સલ્યુટ છે સર તમને. અને થેન્ક યુ સો મચ સર તમે આવ્યા. અંકિતા મેમ છે, તમારી ફેમિલી સાથે આવી છે, આપણે રસોઈજી છે સર. તમે પ્લીઝ આરામથી બેસો, બધી ડિશિસ તમારા માટે હું લઈને આવીશ. દર્શક મિત્રો, તમને ખબર તમારે શું કરવાનું છે. આપણે એક નાનકડો બ્રેક લઈશું અને બ્રેક પછી આ રેસિપીનો રિકેપ. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસના ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. આપણા બધાના ફેવરેટ સાબુદાણા થાલીપીઠ આજે આપણે આ રસોડે બનાવી છે. અને શ્રાવણ મહિનો ઓલરેડી ચાલી રહ્યો છે તો તમારે રેસીપી તો જોઈશે જ એની. ફટાફટથી રિકેપ જોઈ લો. ફરાળી થાલીપીઠ બનાવવાની રીત. સૌ પ્રથમ બાફેલા બટાકાને એક મોટા બાઉલમાં લઈને તેને મેશરની મદદથી બરાબર મેશ કરી લો. હવે તેમાં 4 કલાક માટે પલાળેલા સાબુદાણા ઉમેરો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી તાજી કોથમીર, 1 ચમચી જીરું, તીખા લીલા મરચાના ટુકડા, છીણેલું આદુ અને મરી પાવડર ઉમેરો. હવે તેમાં શેકેલી સિંગનો ભૂકો અને બાઇન્ડિંગ માટે 2 ચમચી સિંગોડાનો લોટ ઉમેરો. સ્વાદ મુજબ સંચળ નાખીને આ બધું જ મિશ્રણ હાથથી બરાબર એકરસ કરી લો. મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તેમાં 1 ચમચી લીંબુનો રસ ઉમેરી ફરીથી મિક્સ કરો. હવે હાથમાં થોડું ઘી લગાવીને મિશ્રણનો એક લુવો લો. તેને બેકિંગ પેપર પર રાખીને હળવા હાથે થાપી લો. થાલીપીઠની વચ્ચે આંગળીથી એક નાનું કાણું પાડો, જેથી તે અંદરથી પણ સારી રીતે ચડી જાય. એક પેન ગરમ કરી તેમાં થોડું ઘી મૂકો અને તૈયાર કરેલી થાલીપીઠને તેના પર મૂકો. વચ્ચેના કાણામાં અને આજુબાજુ થોડું વધુ ઘી નાખીને તેને મધ્યમ તાપે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. ગરમા ગરમ ફરાળી થાલીપીઠને દહીં અથવા ફરાળી ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે ફરાળી થાલીપીઠ. તો પરાક્રમ સર, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ધ રસોઈ શોના પ્લેટફોર્મ પર. આજે તમે કોની સાથે આવ્યા છો? આજે મારા વાઇફ એન્ડ ચિલ્ડ્રન સાથે, બચ્ચા સાથે આવ્યા છે. ઓકે, થોડું ઇન્ટ્રોડક્શન કરાવો ને. આ છે મારા વાઇફ કવિતાબા. હેલો. આ છે મારા નાનું બાબુ મિત્રાજસિંહ. હાય મિત્રાજ. હાય. અને આ તમારા ફ્રેન્ડ? આ મારા ફ્રેન્ડ છે. ઓકે. જોશી, આપણા મુકેશભાઈ જોશી. હા. એ એરફોર્સ થી રિટાયર છે. Oh. એમના વાઇફ છે રીટા મેડમ. ઓકે.
તો આજે છે ને મારે તમને એક સવાલ પૂછવો છે. એકચ્યુઅલી તમારા વિશે તો આજે બહુ બધી વાતો અમે જાણી, પણ સવાલ એ છે કે આજકાલની જે જનરેશન છે, 21 વર્ષના 25 વર્ષના જે છોકરાઓ છે, જે યંગસ્ટર્સ છે, એમને આર્મી અને ડિફેન્સ કેમ જોઈન કરવું જોઈએ? અત્યારે મતલબ કે અત્યારના જનરેશનને મતલબ કે આર્મી જોઈન મતલબ કે જરૂર જોઈન કરવું જોઈએ, કારણ કે એનાથી એમને ઘણા ફાયદા થાય છે. એક તો મતલબ કે એમને મતલબ કે ફિઝિકલી ફિટનેસ મતલબ રહેશે, પ્લસ એમને મતલબ ડિસિપ્લિન મતલબ કે આગળ જતા મતલબ કે નેશન માટે પણ કામ આવે, કારણ કે ડિસિપ્લિન સોલ્જર હોય તો એનું મતલબ કે આખી લાઈફ ચેન્જ કરે. બરાબર. તો મતલબ જે આજકાલના જે છોકરાઓ છે, એટલે કઈ એજ સુધી એ લોકો જોઈન કરી શકે? મેક્સિમમ કેટલી એજ હોવી જોઈએ? મેક્સિમમ મતલબ 27 વર્ષ સુધી કરી શકે. 27. અલગ અલગ એન્ટ્રી છે એમાં. ઇવન મતલબ 35 વર્ષ પણ કરી શકે છે. એ ટીએ માં કરી શકે. એ પાર્ટ ઓફ આર્મી છે, મતલબ એ ડિફેન્સ છે. એમાં મતલબ કે બંધન નથી હોતું. 6 મહિના નોકરી કરવાનો હોય, 6 મહિના એ ઘરે આવી શકે. તો મતલબ બીજે મતલબ સર્વિસ કરતા હોય તો પણ એમાં કઈ જોબ કરી શકે છે, અને મતલબ કે ડિફેન્સ માટે મતલબ કે નેશન માટે કઈ સર્વ કરી શકે છે. ઓકે, બરાબર. ખૂબ જ આનંદ થયો આ બધું જાણીને. અને સર, તમારા વિશે કંઈ જણાવો. તમે એરફોર્સમાં હતા અને રિટાયર્ડ છો, તો થોડુંક તમારો એક્સપિરિયન્સ, તમે કેવી રીતના જોઈન કર્યું અને કેવું હોય છે? મુકેશ જોશી મારું નામ છે. હા. Born and brought up in Bhavnagar. Studied up to inter science. Then I joined the Air Force. અને આમ મને છે ને એટલું બધું ઈગરનેસ થાય છે જાણવા માટે કે જેમ કે આપણે ક્રિકેટ રમતા હોઈએ તો બોલની સ્પીડ બધી આવતી હોય છે, આમ આટલી સ્પીડમાં બોલ ગયો, આટલી સ્પીડમાં બોલ ગયો. મને એ જાણવું છે કે જે ફાઇટર જેટ્સ છે, તો એની સ્પીડ કેવી રીતના કેલ્ક્યુલેટ થતી હોય ને કેટલી હોય છે? એની મેક ઉપર હોય. 1 મેક, 2 મેક, 3 મેક્સ. અત્યારે રાફેલ છે, બરાબર, અલગ અલગ જે મિક્સ સિરીઝના પેલા જમાનામાં હતા એ બધા 2 મેક્સ વાળા હતા. હવે 3 મેક્સ. 1 મેક એટલે 700 કિલોમીટર પર અવર. ઓહ, 700 કિલોમીટર. એટલે 2100 કિલોમીટરની ઝડપે વિમાન જઈ શકે. ઓહ વાવ. અને તમારો એવો કોઈ એક્સપિરિયન્સ ખરો કે તમે સાક્ષાત ત્યાં હોવ અને એવું કંઈ થયેલું હોય કે ઇમરજન્સીની સિચ્યુએશન આવી અને તમારે જવું પડ્યું હોય? તો એરફોર્સ સ્ટેશન ભુજમાં હતા ત્યારે પર્ટિક્યુલરલી સ્ટેન્ડ બાય ફોર 2 મિનિટ્સ એન્ડ 5 મિનિટ્સ હોય. જે બોર્ડર એરિયા હોય એની અંદર ક્રૂ મેમ્બર્સ હોય ટોટલી, આખા ટેકનિકલ પાયલોટ બધા 24/7 હોય, બધા બેસેલા હોય, શિફ્ટ વાઇઝ ડ્યુટી થતી હોય. અને એ માણસો જ્યારે સાયરન વાગે એટલે 2 મિનિટ્સમાં એરક્રાફ્ટ હવામાં હોવું જોઈએ. ઓકે. એટલે એકચ્યુઅલી આવું છે ને કે તમારા જેવા સોલ્જર્સ હોય ને એટલે ગટ્સ જોઈએ જવા માટે. એટલે તો અમે આટલા શાંતિથી બેઠા છીએ. તો પરાક્રમ સર, તમે એકચ્યુઅલી નેશનને સર્વ કરો છો અને આજે અમને મોકો મળ્યો છે તમને સર્વ કરવાનો, તમને અને તમારી ફેમિલીને. તો અમે બધા બહુ લકી ફીલ કરીએ છીએ. તો પ્લીઝ ટ્રાય કરો તમારા માટે શેફે જે અવનવી વાનગીઓ બનાવી છે. બહુ સરસ છે. વેરી નાઇસ. થેન્ક યુ. આઈ થિંક કોફતામાં તમને બહુ મજા આવશે. એ કહીને મેં ગેરંટી સાથે કીધું છે કે આવું ક્યાંય નહીં ખાવાને જોવા મળે એમ. એ બહુ સરસ બનાવી છે. બહુ રેસીપી ઘરે ટ્રાય કરશું આને. 50% પણ થાય તો સારું. તો દર્શક મિત્રો, આજે સ્વતંત્રતાના દિવસ પર આ પરિવાર અહીંયા આવીને ખૂબ જ એન્જોય કરી રહ્યું છે. અવનવી વાનગીઓ એમણે ટ્રાય કરી અને એકચ્યુઅલી એ તો નેશનને સર્વ કરતા હતા, પણ આજે આપણે એમને સર્વ કર્યું છે. અને જો તમારે પણ આ રસોડે આવીને મસ્ત એન્જોય કરવું હોય અવનવી વાનગીઓ સાથે, તો બસ ખબર છે તમને શું કરવાનું છે. તમારી ડિટેલ્સ અમને મોકલી આપો આ સરનામે. અને હા, તમને તો ખબર જ છે કે ધ રસોઈ શોના એપિસોડ્સ જીઓ હોટસ્ટાર પર અવેલેબલ છે, તો તમે ગમે ત્યારે ગમે તે સમયે માણી શકો છો. તો આજે જ ડાઉનલોડ કરો જીઓ હોટસ્ટાર. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.